લેમ્બડાના કયા મૂલ્ય માટે fx દ્વારા વ્યાખ્યાયિત વિધેય x 0 આગળ સતત છે. ધારો કે f એ x 0 આગળ સતત છે. therefore limit f of x tends to 0 right side is equal to limit f of x when x tends to 0 left side is equal to f of. જો વિધેય સતત હોય તો ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ બરાબર ડાબી બાજુનું લક્ષ અને એ બિંદુ આગળ વિધેયનું મૂલ્ય અહીંયા x 0 x 0 આપ્યું છે એટલે જમણી બાજુ ડાબી બાજુની લિમિટ લઈશું. therefore limit આનો અર્થ થયો x greater than 0. x greater than 0 માટે વિધેય આપ્યું છે 4x + 1 when x tends to 0 right side. લિમિટ આનો અર્થ થયો x less than 0 એના માટે આપ્યું છે લેમ્બડા x² - 2x when x tends to 0 left side. અને f of 0 માટે આ જ વિધેય લેવાનું છે એટલે f of 0 માટે એ લેતો નથી, આ જ જશે, આ જ આવશે. therefore 4 into 0 plus 1 lambda into 0 1 is equal to 0 જે શક્ય નથી. therefore lambda ની કોઈ પણ કિંમત માટે f એ x is equal to 0 આગળ સતત નથી. હવે આગળ એક પ્રશ્ન છે કે x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય. હવે x બરાબર 1 આગળ કીધું છે, x બરાબર 1 આગળ એટલે આ વિધેય લેવાશે x greater than 0. x greater than 0 માટે 4x + 1 x is equal to 1 x greater than 0 છે. therefore આપણે 4x + 1 જ લઈશું, આ વિધેય નહીં લેવાય. એટલે limit f of x when x tends to 1 is equal to limit 4x + 1 when x tends to 1 is equal to 4 into 1 plus 1 is equal to 5. f of 1 માટે આ જ વિધેય લેવાનું કારણ કે x greater than 0. So 4 into 1 plus 1 is equal to 5. Therefore limit f of x when x tends to 1 is equal to f of 1. Therefore f એ લેમ્બડા ની કોઈપણ કિંમત માટે x is equal to 1 આગળ સતત છે. gx is equal to x minus integer part of x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે તેમ સાબિત કરવાનું. ધારો કે a belongs to z પૂર્ણાંક માટે છે. limit of g of x when x tends to a right side is equal to limit gx x minus integer part of x tends to a right side. એનો મીનિંગ થયો x greater than a. હવે આ પૂર્ણાંક ભાગ સુધી x tends to a right side માટે a less than or equal to x less than a plus 1 પૂર્ણાંક ભાગ વિધેયની વ્યાખ્યા પરથી x બે ક્રમિક પૂર્ણાંકો વચ્ચે હોય જ્યાં a belongs to z. એટલે x બે ક્રમિક પૂર્ણાંકો વચ્ચે હોય, દાખલા તરીકે આમ હોય 2.73 તો 2.73 2 અને 3 ની વચ્ચે હોય તો આનો આન્સર થાય 2. તો એવી જ રીતે x tends to a right side નો અર્થ થાય x greater than a. મેં નામ ફેરવી દીધું a less than x બન્યું, આ બન્યું a less than. x હંમેશા બે
પૂર્ણાંક ભાગ વિધેયમાં x હંમેશા બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે આવે એટલે આના કરતા એક મોટો લઈ લેવાનો એટલે a + 1 લીધા તો કે આના જેવો આના કરતા એક મોટો અથવા આના કરતા એક નાનો તો આનો પૂર્ણાંક ભાગ આવે ઇક્વલ છે એટલે a આવશે ઓકે હવે અહીંયા x a આનો પૂર્ણાંક ભાગ આવ્યો a is equal to 0 હવે લિમિટ g of x when x tends to a left side આનો મીનિંગ થયો x less than a is equal to limit x minus integer part of x when x tends to a left side પૂર્ણાંક ભાગ માટે આપણે કિંમત શોધીએ x બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે આવે એટલે આના કરતા એક નાનો હોય તો આનો પૂર્ણાંક ભાગ આવે a minus 1 x tends to a left side માટે આનો પૂર્ણાંક ભાગ આવે a minus 1 x tends to a right side માટે આનો પૂર્ણાંક ભાગ આવે a આ તો x સિમ્પલ જ x છે આપણે x is equal to a minus આનો આન્સર આવ્યો a minus 1 a minus a plus 1 is equal to 1 હવે અહીં આગળ લિમિટ g of x when x tends to a right side is not equal to limit g of x when x tends to a left side therefore ga પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત fx is equal to x square minus sin x plus phi દ્વારા વ્યાખ્યાયિત વિધેય x is equal to pi આગળ સતત છે લિમિટ f of x when x tends to pi is equal to limit x square minus sin x plus phi when x tends to pi is equal to pi square minus sin pi plus phi square sin pi 0 plus phi f of phi is equal to pi square minus sin pi plus phi is equal to pi square plus phi therefore limit f of x when x tends to pi is equal to f of pi therefore f a x is equal to pi આગળ સતત છે 21મો એક્ઝામ્પલ નીચેના વિધેયનું સાતત્ય ચર્ચો a fx is equal to sin x plus cos x sin x નો પ્રદેશ r તથા cos x નો પ્રદેશ r છે therefore f નો પ્રદેશ r intersection r is equal to r થાય અહીંયા બે વિધેયો આપણે સરવાળામાં આપ્યા છે તો જે બે વિધેય સરવાળામાં હોય દાખલા તરીકે fx is equal to hx plus gx તો વિધેય h નો પ્રદેશ દાખલા તરીકે h નો પ્રદેશ g નો પ્રદેશ તો h વત્તા g નો પ્રદેશ આ બંનેના ઇન્ટરસેક્શન થી મળે બંનેના પ્રદેશના છેદગણથી મળે
એટલે અહીંયા sin નો પ્રદેશ r છે cos નો પ્રદેશ r છે તો આ બંને sin x cos x નો પ્રદેશ r છે r r થાય ધારો કે 11મા ધોરણમાં આવી ગયું છે આપણે કે બંનેના છેદગણ થી પ્રદેશ સરવાળો હોય તો બંને વિધેયના પ્રદેશનો છેદગણ થી આપણને પ્રદેશ મળે f આ બંનેના સરવાળા ધારો કે a belongs to R limit f of x when x tends to a is equal to limit sin x plus cos x when x tends to a is equal to sin a plus cos a હવે f of a x is equal to a મૂકી દો તો sin a plus cos a therefore limit f of x when x tends to a is equal to f of a therefore f a r પર સતત છે fx is equal to sin x minus cos x sin નો અને cos નો પ્રદેશ r છે therefore f નો પ્રદેશ r intersection r is equal to r થાય ધારો કે a belongs to R limit f of x when x tends to a is equal to limit sin x minus cos x when x tends to a is equal to sin a minus cos a f of a is equal to sin a minus cos a therefore limit f of x when x tends to a is equal to f of a therefore f a r પર સતત c fx is equal to sin x into cos x sin અને cos નો પ્રદેશ r છે therefore f એટલે કે sin x into cos x નો પ્રદેશ r intersection r is equal to r થાય ધારો કે a belongs to R limit f of x when x tends to a is equal to limit sin x into cos x when x tends to a is equal to sin a into cos a f of a is equal to sin a into cos a therefore limit f of x when x tends to a is equal to f of a therefore f a r પર સતત છે 22 cosine cosecant secant અને cotangent નું વિધેયના સાતત્ય ચલ છે fx is equal to cos x f નો પ્રદેશ r છે ધારો કે a belongs to R limit f of x when x tends to a is equal to limit of cos x when x tends to a is equal to cos a f of a is equal to cos a therefore limit
f of x when x tends to a is equal to f of a. Therefore f a r પર સતત છે. એમાં બીજું વિધેય gx is equal to cosec x એને કહેવાય 1 upon sin x. g નો પ્રદેશ r minus n pi such that n belongs to z. cosec એટલે 1 upon sin x અને છેદ 0 થાય એવા થીટા મેં બાદ કરી દીધા એટલે r minus n pi એટલે sin pi 0 થાય. n બરાબર 1 લો તો sin pi થાય, n બરાબર 2 લો તો sin 2 pi થાય, sin 2 pi નહીં લેવાના આપણે, sin 2 pi લઈએ તો છેદ 0 થાય એટલે અવ્યાખ્યાયિત થઈ જાય. ધારો કે a belongs to r minus n pi such that n belongs to z. Limit of gx when x tends to a is equal to limit of cosec x when x tends to a is equal to cosec a. g of a is equal to cosec a. Limit g of x when x tends to a is equal to g of a. Therefore g a r minus n pi such that n belongs to z પર સતત છે. ત્રીજું વિધેય hx is equal to sec x is equal to 1 upon cos x કહેવાય. h નો પ્રદેશ r minus 2n plus 1 into pi by 2 such that n belongs to z. sec x ત્યારે જ વ્યાખ્યાયિત થાય જ્યારે છેદ 0 ન હોય ત્યારે, અને છેદ 0 હોય તેવા થીટા મેં બાદ કરી દીધા, એવો પ્રદેશમાંથી મેં બાદ કરી દીધા તો r minus 2n plus 1 n બરાબર 0 હોય તો pi by 2 cos pi by 2 1 upon cos pi by 2 1 upon 0 થાય એટલે અવ્યાખ્યાયિત થાય. ધારો કે a belongs to r minus 2n plus 1 into pi by 2 n belongs to z. Limit of hx when x tends to a is equal to limit of sec x when x tends to a is equal to sec a. h of a is equal to sec a. Therefore limit h of x when x tends to a is equal to h of a. Therefore h a r minus 2n plus 1 into pi by 2 n belongs to z પર સતત છે. kx is equal to cot x is equal to cos x upon sin x. kx નો પ્રદેશ r minus n pi such that n belongs to z. એટલે sin 0 થાય એવા r minus n pi કરી દીધા, sin ના શૂન્યનો ગણ બાદ કરી દીધો r માંથી. ધારો કે a belongs to r minus n pi such that n belongs to z. Limit of kx when x tends to a is equal to limit of cot x when x tends to a is equal to cot a. K of a is equal to cot a
therefore limit f of x when x tends k of x is equal to k of x, therefore k of x is r minus n pi such that n belongs to z पर સતત છે. fx sin x upon x, x less than 0, x plus 1, x greater than or equal to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો જ્યાં f અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. f નો પ્રદેશ r છે. ધારો કે a belongs to r, પહેલો વિકલ્પ a less than 0, limit f of x when x tends to a is equal to limit sin x upon x when x tends to a is equal to sin a upon a, f of a x is equal to a મૂકી દો આમાં sin a upon a, therefore limit f of x when x tends to a is equal to f of a, therefore f a less than 0 પર સતત છે. બીજો વિકલ્પ a greater than 0, limit of f of x tends to a is equal to limit x plus 1, a greater than 0, when x tends to a is equal to a plus 1, f of a is equal to a plus 1, therefore limit f of x when x tends to a is equal to f of a, therefore f a greater than 0 પર સતત છે. ત્રીજો વિકલ્પ a is equal to 0 માટે અહીંયા a less than 0, a greater than 0 એટલે ડાબી બાજુ લિમિટ જમણી બાજુ લિમિટ શોધીશું. limit f of x when x tends to 0 right side, એનો મીનિંગ થયો x greater than 0, x greater than 0, limit of x plus 1, x tends to 0 right side, 0 plus 1, 1, limit f of x when x tends to 0 left side, x less than 0 is equal to limit sin x upon x when x tends to 0 left side is equal. 11 ધોરણમાં આપણે ભણી ગયા sin limit of sin theta upon theta when theta tends to 0 is equal to 1, f of 0 એટલે x is equal to 0 આમાં મૂકવાના, આ વિધેય લેવાનું x is x greater than અને x is equal to 0 માટે x plus 1 વિધેય is equal to 0 plus 1 1, આ ત્રણેય સમાન આયા. limit f of x when x tends to 0 right side, limit f of x tends to 0 left side is equal to f of 0, therefore f a x is equal to 0 આગળ સતત છે. therefore a less than 0 માટે સતત, a greater than 0 માટે સતત, x is equal to 0 માટે સતત, therefore f a અસતત થાય તેવું બિંદુ ન મળે. અસતત થાય તેવું આપણને બિંદુ મળતું નથી.